બેંગ્લોર સ્થિત કોઈન પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે તેને આ લેટર આપી અને ફોન કરીને કીધું કે ભાઈ આ એકાઉન્ટના તમામ બિટકોઇન્સ તમે રિલીઝ કરો. આ રીતે રિલીઝ કરાવી બંને એકબીજાને મળી તેમજ અન્ય આરોપીઓ એકબીજાને મળી આ બધા જ એકાઉન્ટના જે બિટકોઇન્સ હતા તેના રૂપિયા ટ્રાન્સફર કરાવી અને ભાગ પાડી અને ગુનાહિત કાવતરું કરી અને એમને તે પ્રમાણેનું વર્તન કર્યું. રાજ્યમાં સૌ પ્રથમવાર સાબરકાંઠા જિલ્લાના ઈડરના જાદર ખાતે સ્વચ્છતાનું અનોખું અભિયાન યોજાયું હતું, જેમાં સ્વચ્છતાના શાહી ડાયરામાં સાબરકાંઠાના સાદને ઉજાગર કરતા કલાકારો અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા કલાકારોએ સ્વચ્છતા અભિયાનને વેગ આપવાનો પ્રયાસ કર્યા હતા. માનગઢ અને ડેડિયાપાડાના કલાકારોએ વૈશ્વિક ઓળખ સમા આદિવાસી નૃત્યની ઝલક પ્રસ્તુત કરીને પણ સ્વચ્છતા અભિયાનનો સંદેશો લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યા હતા. લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાનનું શરૂઆત કરી છે અને એ શરૂઆતના ભાગ સ્વરૂપે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવીએ અને એ વખતે સ્વચ્છ ભારત એમને ભેટ આવીએ એ એની પાછળની કલ્પના છે અને એના ભાગ સ્વરૂપે ગુજરાતના તમામ ગામોની અંદર દરેક ઘરમાં શૌચાલય થાય એ રાજ્ય સરકારની નેમ છે. આજે આનંદ અને હર્ષ સાથે કહેવું પડે કે સમગ્ર રાજ્યભરમાં સાબરકાંઠા જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવ્યો છે. ગુજરાતના આદિજાતિ વિકાસ અને વન રાજ્ય મંત્રી શ્રી શબ્દશરણભાઈ તડવીના હસ્તે ગરુડેશ્વર તાલુકાના મોટા આંબા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવા વાઘપરા ક્લસ્ટરમાં સમાવિષ્ટ નવા વાઘપરા, કુલવાડી, મોટા આંબા સહિતના 11 જેટલા ગામો માટે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં રજૂ થયેલી અનેક અરજીઓનો સ્થળ ઉપર જ સુખદ નિકાલ કરાયો. આ પ્રસંગે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતના અગ્રણીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા છે. તો સેતુ કાર્યક્રમમાં પ્રજાકીય સેવાના વિવિધ કામો માટે 12 જેટલા કાઉન્ટરથી સેવા પ્રાપ્ત. અરવલ્લી જિલ્લાના બુડાસણથી બાયડ સુધીના રોડનું ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ ભૂમિપૂજન કર્યું. બુડાસણથી બાયડ સુધીનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી ખખડધજ અને બિસ્માર હાલતમાં હતો, જેના કારણે બાયડથી અમદાવાદ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ભૂતકાળમાં બાયડના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા અને તાલુકાના આગેવાનોએ આંદોલન કર્યા હતા, તો ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવનો પણ કાર્યક્રમ કર્યો હતો. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધારાસભ્યની રજૂઆતને ધ્યાનમાં લઈને બુડાસણથી બાયડ સુધીનો રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો, તો બાયડ તાલુકાના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માન્ય નાયબ મુખ્યમંત્રીને મળ્યા, વાત કરી, રજૂઆત કરી. અમે કીધું અમારે કોઈ પણ હિસાબે અમારી પાસે ભેદભાવ કેમ, બાયડના અન્યાય કેમ, એ છતાં પણ એમને કીધું પૈસાની અનુકૂળતા અમે કરીશું, આશ્વાસન આપ્યું, નામંજૂર થયો. પછી પ્રયત્ન ફરીથી એક વખત રજૂઆત કરીને ભયંકર ઉગ્ર રજૂઆત કરવાને કારણે છેલ્લે એમને બુડાસણથી બાયડ સુધી રોડ મંજૂર કર્યો. એના ભાગરૂપે આજે અહીંયા આગળ ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખ્યો. સુરતના માંડવીમાં વરેલી ગામમાં એક દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા કેટલાક સમયથી અહીં દીપડો આટાફેરા કરી રહ્યો હતો, ત્યારે આસપાસના વિસ્તારમાં ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. વન વિભાગે ચોક્કસ સ્થાન તપાસીને પાંજરું મૂક્યું, ત્યારે આ ખોરાકની શોધમાં આવી ચઢેલો દીપડો પાંજરે પુરાયો છે. મહત્વનું છે કે એક અઠવાડિયામાં બીજો દીપડો વન વિભાગે ઝડપ્યો છે, ત્યારે હજુ આ વિસ્તારમાં કેટલા દીપડા હશે તેની કોઈ ચોક્કસ માહિતી નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલતી ખાનગી કંપનીના કાર ચાલકોએ આંદોલનનો રસ્તો પકડ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 10,000 જેટલી ગાડીઓ ઓલા અને ઉબેર કંપની સાથે કરારથી ચાલે છે, ત્યારે આ બંને કંપનીના સાથે જોડાયેલા કાર ચાલકોની માંગ છે કે સરકાર હસ્તક્ષેપ કરીને પ્રતિ કિલોમીટરના ભાવમાં વધારો કરે. વર્તમાનમાં કંપનીઓ દ્વારા પ્રતિ કિલોમીટર 5 થી 6 રૂપિયા ચૂકવવામાં આવે છે, જેને 12 કિલોમીટર સુધી વધારવા માટે માંગ કરાઈ છે. બીજી તરફ આ મામલે જો કંપનીઓ દ્વારા આ મામલે કોઈ યોગ્ય પગલાં નહીં લેવાય તો કાર ચાલકો દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારાઈ છે. બંનેની સાથે અમારી માંગણી છે. પહેલા અમારી ઉબેરમાં બી એક હડતાલ અમે કરેલી છે અને સરકારને પણ મધ્યસ્થી લાયા હતા.
સરકારે કમિટી પણ રચી હતી, પણ એમાં ઉબેર કંપની કોઈ પણ પ્રકારે માનવા તૈયાર હતા નહીં. એટલે ઉબેરમાંથી બધાએ ઓલામાં ગાડી મૂકી. ઓલામાં ત્યારે ભાવ થોડો ઠીક હતો અને ઓલામાં બધાએ ગાડીઓ ચાલુ કરી. પણ ઉબેર હમણાં ઓલા કંપનીવાળાએ બી હમણાં થોડા ભાવ ઘટાડી નાખ્યા અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઓલા કંપનીવાળા બી માનવા તૈયાર છે નહીં. એટલે અમારો અને વારે ઘડીએ કોઈ પણ પ્રકારના ઇન્ટિમેશન આપ્યા વગર ભાવ ઘટાડ્યા કરે છે, પ્લાન ચેન્જ કર્યા કરે છે. એટલે અમારી એક જ માંગણી છે કે 12 અને 15 રૂપિયા સુધી અમારો ભાવ ન મળે ત્યાં સુધી ઓલા અને ઉબેર બંને કંપનીમાં ગાડીઓ બંધ રાખવી. દેશભરમાં અનેક શાખાઓ ધરાવતા ગીતાંજલિ જ્વેલર્સ સામે અમદાવાદમાં પોલીસ ફરિયાદો નોંધાઈ છે. ગ્રાહકોને વિવિધ સ્કીમો હેઠળ દર્શાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ગીતાંજલિના મેહુલ ચોકસી સહિતના લોકોએ વિવિધ શહેરોમાં તેમની ફ્રેન્ચાઇઝીઓ ચલાવતા લોકોના પણ 400 કરોડ રૂપિયા ડુબાડી દીધા છે. આ મામલે ભાવનગરમાં ગીતાંજલિ ફ્રેન્ચાઇઝી હોલ્ડર અને મુખ્ય કરતા હતા દિગ્વિજયસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. અમદાવાદ ઉપરાંત ભાવનગર, જામનગર, ભુજ અને વડોદરામાં લોભામણી સ્કીમોમાં લોકોની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. ગીતાંજલિએ ફ્રેન્ચાઇઝી હોલ્ડર દિગ્વિજયસિંહ જાડેજા સાથે પણ 50 કરોડની છેતરપિંડી કરી છે. ગીતાંજલિ જ્વેલ્સે પોતાની સગુન એસએમએલ એસએમકે નામની યોજનાઓ બજારમાં તરતી મૂકીને નાના રોકાણકારો પાસેથી ગુજરાત ઉપરાંત પૂરા ભારતમાંથી નાના રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને નાના રોકાણકારો સાથે ઠગાઈ અને છેતરપિંડીના ગુના કરેલા છે. આ પહેલા ગીતાંજલિ જ્વેલ્સે પોતાના ઉપર ગુનો દાખલ થાય તો તેને બચાવમાં કામ આવે એવા તેના અગમચેતીના ભાગરૂપે ગીતાંજલિ જ્વેલ્સે મુંબઈમાં મારી સામે આ જ બાબતની આવી ફરિયાદ દાખલ કરાવેલી હતી, જેમાં મુંબઈ પોલીસના ઇકોનોમિક સેલે મને ક્લીન ચીટ આપેલ છે, જેનો નામદાર કોર્ટમાં રિપોર્ટ સબમિટ થઈ ગયો છે. આ સાથે જ બસ આટલું જ. વિશેષ સમાચાર માટે જુઓ 7 ન્યૂઝ ઇન્ડિયા. નમસ્કાર.